આપણે કાંઈ પહેલાં તમને કબૂતરનું જો ઘર દેવા મળતું ત્યારે કબૂતરનું ઘર તૂટી ગયું જો હવે તો હાલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ બેક ટુ માય ન્યૂ ચેનલ. તો તમારા બધાનું એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો બધા મિત્રોને જય માતાજી. તો તમારો ભાઈ પાછો હવે બ્લોગ આજ ઉતારું છું. તો હમણે થોડાક દી તમારા ભાઈના હતા બ્લોગ બંધ એટલા માટે, બાકી તો કાંઈ નહીં. અત્યારે શું આપણા ધાબામાંથી તો જે મારા જૂનાના મિત્રો હોય છે એને તો ખબર જ હશે, કેમ કે મારા આ બધા કબૂતર મીનડી ખાઈ ગઈ હતી. અને એને છેલ્લો બ્લોક મેં ક્યારે છેલ્લો બ્લોક બનાવ્યો ખબર? છેલ્લો બ્લોક અહીંયા મેં પેટી લગાડીને તો જે મારા નવા મિત્રો હોય એને તો હજી નહીં ખબર હોય, કેમ કે મારી પાસે હતા પહેલાં કબૂતર. અને અડધા કબૂતર મારી પાસે પહેલાં 11 કબૂતર હતા, પણ એમાંથી પહેલાં 2 ખાધા, પછી એકારે 5 થી 6 કબૂતર ખાધા. અને તો હજી તમારા ભાઈની હાલમાં તમારા ભાઈ પાસે છે અત્યારે કેટલા ખાલી 3 જ કબૂતર. એ અત્યારે જે મારા જૂના મિત્રો હોય છે એને તો ખબર જ છે. આ છે મારા કબૂતરનો લોફ્ટ. જે જૂના મારા મિત્રો હોય છે ને એને જ ખબર જ હશે કે આ મારો જૂનો લોફ્ટ છે. આપણા લોફ્ટની હાલત તમે જુઓ ખાલી, બહુ હાલત આપણા લોફ્ટની ખરાબ કરી નાખી છે. જુઓ ખાલી, સમજો ઢેત ગરોડી ને બધું અંદર રહેવા માંડ્યા, અમને કીડીઓ. અને બાકી કાંઈ નહીં, તમે મારું લોફ્ટ જોયો જે મિત્રો. અને આ ભાઈને જે મારા જૂનાના સબસ્ક્રાઈબર છે એ આ ભાઈને ઓળખતા જ છે. એ ભાઈ છે મારો ભાઈ, મારા કાકાનો છોકરો ધવલ. અને હવે આપણે કબૂતર રાખવાનું મેં કેટલા આના માટે અત્યારે લગી બ્લોગ નહોતો બનાવતો ખબર, કેમ કે મારી પાસે આ કબૂતર નહોતા અને હું જતો હતો બહાર, કેમ કે આપણા મયુરભાઈના બગીચે. અને અઠવાડિયું જેવું થઈ ગયું છે મેં બ્લોકને નહીં નાખ્યો ને, અઠવાડિયું 2 અઠવાડિયા જેવું થઈ ગયું છે. અને તમારો ભાઈ હવે નાખવા માંડ્યો છે શોર્ટ વિડીયો. અને શોર્ટ વિડીયોમાં તમારા ભાઈને સારો સપોર્ટ છે, એમાં વિજય સારા આવે છે. એકમાં આવ્યા છે 32,000 વ્યૂઝ. અને પછી અને તમને બધા નો ખબર હોય તો તમારા ભાઈના થઈ ગયા છે કેટલા સબસ્ક્રાઈબર, કમેન્ટ કરીને કહી દીજો. તો કમેન્ટ કરી નાખજો દરેક તમારા ભાઈને અત્યારે હાલમાં કેટલા સબસ્ક્રાઈબર છે. શોર્ટ વિડીયોમાં જ આપણે એટલા બધા બનાવ્યા સબસ્ક્રાઈબર. તો બાકી તો કાંઈ ને, અત્યારે આપણે હાલમાં છે 80 સબસ્ક્રાઈબર છે અત્યારે તમારા ભાઈના હાલમાં. તો આપણા 1K પૂરા થઈ ગયા. અને મહિનામાં જ મેં એટલા સબસ્ક્રાઈબર બનાવ્યા શોર્ટ વિડીયો નાખીને. હમણાં ફૂલ વિડીયો તો હમણાં થોડાક દિવસ બંધ હતા. અને હવે આપણે કબૂતર બાજી તો અમારે મૂકવાનું મન નથી, તો આપણે આ ખડ્ડો આપણે તોડી નાખ્યું. આ ખડ્ડો તોડવાનો છે આપણે. અને આપણે તમારો ભાઈ હવે નવો બનાવશે નવો ખડ્ડો. પછી આપણે પહેલથી આ બધું ઝારી મારશું. ઝારી હજી એમ નામ પડી છે. અને જો આપણે ધાબાનો હાલત જો. અને આપણો લોફ્ટ. બાકી તો કાંઈ નહીં, હવે આપણે તોડવાનું છે આ લોફ્ટને. અને પછી પાછા મહિનો દી જેવું તો થઈ જ જાય. હજી આ તોડશું પછી નવું બનાવશું, કબૂતર લાવવાના, એટલે મહિનો દી જેવું તો થઈ જ જાય. અને હવે તમારા ભાઈને ફૂલ વિડીયોમાં સપોર્ટ દેખાડજો. શોર્ટમાં તો તમારા બધાનો સપોર્ટ છે જ તે. અને આમાંય તે મારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. અને તો બાકી તો કાંઈ નહીં. ને હજી અને જે મિત્રો કહેતા હોય ને કે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે પૈસા આવવાનું ચાલુ થઈ જાય, ના એવું નથી. 1000 તો મારે કહી દઉં ના થઈ ગયા છે પૂરા, પણ હજી પૈસા આવવાનું મારી ચેનલ હજી મોનોટાઈઝ નથી. એટલા માટે મારી ચેનલ હજી મોનોટાઈઝ નથી. મોનોટાઈઝમાં શું જોઈએ? 1000 સબસ્ક્રાઈબર જોઈ અને 4000 કલાકનો વોચ ટાઈમ. અને તમારા ભાઈનો હજી વોચ ટાઈમ પૂરો નથી થયો. વોચ ટાઈમ ન કરવો હોય તો વ્યૂઝ કરવાના. વ્યૂઝ કેટલા? જો 1 કરોડ વ્યૂઝ કરવાના. 1 કરોડ વ્યૂઝ કરવાના. પછી ડેમોમાંથી એક ઓપ્શન આપણે ચૂઝ કરવાનું. બેમાંથી ગમે એક ઓપ્શન કરવાનું. આપણે તો કરશું 4000 કલાકનો ટાઈમ. હજી તમારા ભાઈનો થયો 250 જોત ટાઈમ.
હજી તો થોડા દિવસની વાર લાગશે તમારા ભાઈની ચેનલ મોનોટાઈઝ થતા, પછી પૈસા આવવાનું ચાલુ થાય, એમાંથી મોનોટાઈઝ થાય પછી વ્યૂઝ ઉપર પૈસા આવે. તો બાકી કાંઈ ને આપણા ધાબાની તમે હાલત જો, આ રહી આપણે લોફ્ટ, અને આ જો આપણા ધાબાની હાલત, અને આ રહી આપણે લોફ્ટ. બીજી વાત દેખાડ દઉં તમને, જુઓ આ રહ્યો તમારા ભાઈનો લોફ્ટ. હવે તો આપણે થોડાક દિવસમાં આપણે તોડવાનું છે આ લોફ્ટને. આપણા કબૂતરનો લોફ્ટ હતો, આમાં આપણા બધા કબૂતર રહેતા, આપણા કેટલા 11 કબૂતર આમાં રહેતા. અને બધાથી પહેલા ઓલા બે જ મેરા, રાવણ અને બાદશાહ, જે મારા જૂના મિત્રો જે જોતા હશે ને પહેલેથી મારો વિડીયો, એને તો ખબર જ હશે. અને એને અત્યારે મારા પાસે 3 કબૂતર છે, પણ હેઠે મેં દિવાલમાં પેટી ચોંટાડી છે, હું તમને બતાવું. અત્યારે હમણાં હું તમને બતાવી કબૂતર છે, બહુ એટલે બહુ હેલ્ધી જ છે, એને કાંઈ વાંધો નથી. તો અત્યારે હું ધાબામાં જાઉં છું, જો આ આપણા કબૂતર જો, પેટી અહીંયા લગાડી છે આપણા કબૂતરની, એક પેટી જો કબૂતર દેખાય આપણી વ્હાઈટમાંથી જૂના, અને આ બ્લેકમાંથી મોજાવાળી. આ રહ્યું આપણું સેટઅપ. તો બાકી કાંઈ નહીં, હવે આપણે પાછા આવી ધાબામાંથી. અને હા, હવે આપણે લોફ્ટને તોડવાનું છે, એટલે આપણે થોડું થોડું તોડતા જવું. પછી થોડો ઈંટું લાવવાની, પછી એમાં પ્લાસ્ટર કરવાનું. આજકાલ તો એક નંબર લોફ્ટ તમારો ભાઈ બનાવશે, પણ એમાંથી આપણે લાવવાના છે કેટલા બચ્ચાની ઉપર કબૂતર લાવવાના છે. પછી તમારું ભાઈની પાછી કબૂતર બાજી તો હજી તમારા ભાઈ મૂકી નથી, કેમ કે કબૂતર બાજીમાં તો એવું હાલતું જાય, કબૂતર આવે ને મરે ને, કબૂતર બાજીમાંથી એવું હાલતું જાય. તો જે કબૂતર બાજ મારા મિત્રો હોય ને એ જરીક કમેન્ટ કરી દેજો, હા કે હા ભાઈ હું કબૂતર રાખું છું. તો બાકી કાંઈ નહીં, હમણાં તમારા ભાઈનો બર્થડે આવવાનો છે. આ કેટલામો 6મો મહિનો છે ને, એટલે 8મા મહિનામાં મારો બર્થડે છે, 8મા મહિનાની 6 તારીખે. એટલે આપણે કાંક વિચાર કરવી છે. મારા પપ્પા તો કહેતા હતા ગાડી લેવાનું, પણ હજી મારી મમ્મી ના પાડે છે કે હજી આપણે ગાડી નથી લેવી, હું તને ફોન લઈ દે. તો અમે કીધું તો હજી આપણે અત્યારે ગાડી નથી લેવી, તો મને ફોન જ લઈ દેજો, આઈફોન. તો એવું કાંક જોયું જાય છે, આઈફોન લેવાય તો આઈફોન લેવો છે, બાકી તો પછી આપણે લેવાની ગાડી. હાલો તો 10 કે આપણે રાખવી ગાડીનો વિચાર, કાં તો આવતા બર્થડેમાં સ્પ્લેન્ડર બ્લેક પટ્ટો એ જ તમારા ભાઈને લેવાની. થોડાક દી ખમી જાઓ. તો બાકી કાંઈ નહીં, તમારો ભાઈ આજે બનાવીને ખૂબ બ્લોગ. હવે તમારો ભાઈ મને બ્લોગ બનાવવાનું એનું મન જ નહોતું થતું, કેમ કે મારી પાસે કબૂતરનું મારું હતું કન્ટેન્ટ. આ બ્લોગ બનાવવા માટે હું જોઈએ કન્ટેન્ટ જોઈએ, કન્ટેન્ટ આ વસ્તુનું જોઈએ, ડેલી બ્લોગનો કન્ટેન્ટ મારે હતું કબૂતરનું કન્ટેન્ટ. એટલે મારું ભાઈ અત્યારે કબૂતર નથી, એટલે હું થોડાક દી બ્લોગ નહોતો હમણાં બનાવતો. અને હા, હવે તમારો ભાઈ ડેલી બ્લોગ બનાવવાનું વિચારી. તો બાકી કાંઈ ને, આ બધું આપણે છે ને આપણું ધાબામાંથી એને બધું હરખું કરશું. પછી આપણે નરિયા ત્યાં આજ ઉતાર નાખવી, પછી ઉપરનું ઓલું પતરું કાઢી નાખવી. એમ કરી ધીમે ધીમે કરીને આપણે તોડવી ખડો. પછી આ બધું આપણે સાફ કરી નાખીએ. આ ભંગારથી આપણે વેચી નાખવી, એ તો કાંઈ કામનું નથી, ખાલી એમને છે બધું. તો બાકી તો કાંઈ નહીં, તમારો ભાઈ પાછો ડેલી બ્લોગ બનાવવા માંડ્યો. હવે આપણે કબૂતર લેવાનું તો ફાઇનલ જ છે, કબૂતર તો લઈ 55 નો લેવાય તો કાંઈ નહીં, 10 થી 20 કબૂતર તો લઈએ. બાકી કાંઈ નહીં, આ એ આપણું લોકેશન આપણા ધાબાનું. તમારા ભાઈને હવે સપોર્ટ કરજો ફૂલ. અને જે મિત્રો નવા હોય, અને આ તમારા નવા મિત્રોને મારો વિડીયો શેર કરજો, એને તે વિડીયો મારા બ્લોગ જોવાની મજા આવશે. અને તમારો ભાઈ રેગ્યુલર બ્લોગ બનાવશે, અને લાઈક શેર કરવાનું ભૂલતા જ નહીં. અને સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને, અને થોડોક સપોર્ટ તમારો દેખાડજો. એટલે તમારો સપોર્ટ હશે ને, એને તો બચ્ચા કબૂતર નહીં, 100 કબૂતરે લેવાય. તો બાકી કાંઈ નહીં, અત્યારે આપણે ધાબામાં આવ્યા હતા, તો ખાલી મારે તમને કહેવાનું આપણે આ ખડોમાં કાંઈ નથી, અને તોડવાનું છે. હવે તો આપણે થોડીક જ વારમાં બ્લોક એન્ડ કરી દેવું. હવે તો આપણે ધીમે ધીમે કરીને આ બધું હરખું મૂકવાનું છે આપણે.
આપણે ખાવાની હાલત છે બહુ ખરાબ. પેટીને આમ બધું સાઈડમાં મૂકવું જોઈએ. આ તમને ખબર હોય તો મેં ધારી મારી હતી, ધારી મેં કાઢી નાખી. કેમ કે અત્યારે કબૂતર તો છે નહીં, ખાલી ખોટી તડકાની બગડી જાય. એની કરતાં આપણે જે દી કબૂતર લેવું ને તે દી આપણે કરશું કાંક. હા, અને હા, એમાં મેં એવું શું થયું, જે મારા પહેલા બ્લોગ જોતા છે ને એને ખબર છે મારા ઘરમાં, મારા કબૂતરના ઘરમાં આવી ગયું હતું પાણી. એટલા માટે અહીં જો વલ ને ઉંદેડી ને બધા રહેશે, પણ કાંઈ નહીં. જે મારા જૂના મિત્ર છે એને તો ખબર જ છે આપણા કબૂતરનું ઘર મેં આ ઓલાથી બનાવ્યું હતું, ગારાથી. એમ તો કાંઈ હલ્લે એમ તો નથી, ગમે એમ પાટા મારે તોય તે પણ હેઠેથી અહીંયાથી આવે ને આ તળિયુંમાંથી પાણી વીવું ગયું હતું. અને આખું એટલે આખું ખાલી ત્રણ કબૂતર હતા. અને વધારે કબૂતર હોત ને એને તો તું બહુ હેરાન થાત. એટલા બધા કબૂતરને નાખવા કે રીતે મારે ત્રણ કબૂતર જે હતા ને એને મેં ઓલા ઘરે શિફ્ટ કરી દીધા હતા. અને પછી ત્યાં પર રહેવા આવી ગયા હતા. એટલે પછી મેં અહીંયા પાછા લઈ આવ્યા. તો બાકી કાંઈ નહીં, હવે આપણે જે કામ છે આપણે કરવું. બાકી કાંઈ નહીં, હવે તમે આગળ બ્લોકમાં બન્યા રહ્યો. અને આ જો તમારા ભાઈએ જો નરિયા લેવાનું ચાલુ કરી દીધું છે કામ. જો આપણે નરિયા લેવી પછી આપણે હરખું મોડું છે. હાલો તો ફાઇનલી ગાઈસ, તો જો તમારા ભાઈ ઉપરનું પતરું તો કાઢી નાખ્યું. તો જો તમારા ભાઈ ઉપરનું પતરું તો કાઢી નાખ્યું છે. હવે આપણા દિવાલો બધી તોડવાની. જો આપણો ખડ્ડો આવો કાંક હતો. આપણા કબૂતરના ખાના હતા અને અંદર કબૂતર રહેતા. તો આપણે જબરદસ્ત બ્લોક બનાવવું થાય એટલે આ ખાલી પકડી રાખો. તો આપણે આ પાઇપ લઈ લેવી શાંતિ તોડવું આપણે. હાલો હવે આપણે આમ ધીમે ધીમે કરીને તોડવું. બધી તું આમ તો સારી જ છે. હાલો હવે આપણે ફટાફટ તોડી નાખીએ. હાલો તો ફાઇનલી જાય આપણે ફટાફટ તોડીએ. ઓહો અહીંયા હાલો બીજો આખું બધું નીકળી ગયું. આખી દિવાલ જો ગાઈસ, આખી દિવાલ લઈ લો. આપણે આ દરવાજો તો રાખવાનો છે. એના માટે દરવાજાને સાઈડમાં લઈ લેવી આપણે. આ દરવાજો હાલો બાકી કાંઈ નહીં. જો આપણે તોડ્યું અને જો ખાલી દરવાજો નીકળી ગયો. બધી ઈંટો કામની જ છે. બધી દિવાલો પાડી જ નાખી. ઈંટો હારી આગળ જાવ તો આગળ જાવ. આગળ જાવ ધોલ કઈ નથી. હાલો તો હવે આપણે ફટાફટ પાન નાખ્યું પછી મેળા. હાલો તો ફાઇનલી ગાઈસ, આપણે તમારા ભાઈ અડધો પોણો ખડ્ડો સમજો. એટલે અડધો પોણો નહીં, એટલે આમ તો આખો જ ખડ્ડો કહેવાય. કેમેરો સાફ કરી નાખો ધોળી ગઈ. જો આખો ખડ્ડો તોડી નાખ્યો તમારા ભાઈએ. આપણે કાંઈ પહેલાં તમને કબૂતરનું જો ઘર દેવા મળ્યું, ત્યારે કબૂતરનું ઘર તૂટી ગયું. જો હવે તો બાકી તો કાંઈ નહીં. હવે આજના બ્લોકમાં આપણે આટલું જ રાખશું. અને હવે આપણે કાલના બ્લોકમાં બધી નાથી ઈંટું લઈને ખડકી દેવું આની ઘોડે એક ઠેકાણે, પણ એ જગ્યા સાફ કરી નાખશું. બાકી કાંઈ ને આજના બ્લોકમાં આટલું જ હતું. હવે તો તમારો ભાઈ હવે રોજ બ્લોક બનાવવાની કોશિશ કરશે. હવે તો આપણે કાલના બ્લોકમાં મળીએ. બધાને જય માતાજી, તો બાય.